હેલો એવરીવન. લાસ્ટ ટાઈમ આપણે રેટ એનાલિસિસની અંદર બધી ક્વોન્ટિટી ડિફાઇન કરતા સ્ટાર્ટ કર્યું હતું. આપણે બ્રિક વર્ક ક્વોન્ટિટી જોઈ હતી. એમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ કેટલી બ્રિક રિક્વાયર્ડ 1 મીટર ક્યુબમાં જોવે એ કેલ્ક્યુલેટ કર્યું હતું. સેકન્ડ કેટલો મોટાર જોવે, અને થર્ડ એ મોટારની અંદર સિમેન્ટ અને રેતી કેટલી જોવે એ આપણે કેલ્ક્યુલેટ કરતા શીખીએ. આ બેઝિક બધા ફંડામેન્ટલ છે. રેટ એનાલિસિસ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને બધી ક્વોન્ટિટી કઈ રીતે 1 મીટર ક્યુબની અંદર કેટલી ક્વોન્ટિટી સિમેન્ટ રેતી કપચી આવે એ તમને પહેલાં બેઝિક ફંડામેન્ટલ આવડવા જોઈએ. તો નાવ હવે નેક્સ્ટ સ્ટેપ છે કોન્ક્રીટિંગ. કોન્ક્રીટિંગની અંદર જનરલી આપણે ઓલામાં કઈ રીતે ભાઈ એક્સ્ટ્રા આપણે ડ્રાઈવ માટે એક્સ્ટ્રા લેતા હતા અને પ્લસ વચ્ચે અમુક ફ્રોગ માટે આપણે એક્સ્ટ્રા વધારતા હતા, જે રીતે મેઝનરી વર્ક કરતા હતા. એ જ રીતે કોન્ક્રીટિંગની અંદર જ્યારે 1 મીટર ક્યુબ તમારે વેટ કોન્ક્રીટ એટલે કોલમનું તમે છે એરિયા કાઢો કે સ્લેબનો એરિયા કાઢો, એ 1 મીટર ક્યુબ કોન્ક્રીટિંગ રિક્વાયર્ડ છે એરિયા મુજબ. એ છે વેટ કોન્ક્રીટની વાત છે. પણ આપણે ક્વોન્ટિટી લેવાના છે એ ડ્રાય લેવાના છે. આપણે માલ મટીરિયલની ક્વોન્ટિટી ડ્રાય લેવાના છે. તો એ ઓલવેઝ એમાં આપણે કંઈક એક્સ્ટ્રા કરવું પડશે. તો 1 મીટર ક્યુબ સામે ટૂંકમાં 52% વધારો કરવાનો છે. ગમે એટલી ક્વોન્ટિટી હોય, 10 મીટર ક્યુબ હોય તો એમાં 52% વધારો, 1 મીટર ક્યુબ ક્વોન્ટિટીમાં 52% વધારો. એટલે જ્યારે 1 મીટર ક્યુબ તમારે કાસ્ટિંગ કરવાનું છે, જ્યારે તમે કોલમ કે બીમની લંબાઈ પહોળાઈ ઊંચાઈ કરો તો 1 મીટર ક્યુબ કે જે આવે એનો તમારે એરિયામાં 52% વધારો લેવાનો છે ડ્રાય કોન્ક્રીટ મટીરિયલ માટે. તમે જ્યારે મટીરિયલ એડોપ્ટ કરો છો ડ્રાય, ત્યારે એમાં 52% વધારો કરવાનો છે. એટલે સિમ્પલ આ તમારે યાદ રાખવાનું છે. 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ડ્રાય કોન્ક્રીટ માટે 1.52, 1.52 કોન્ક્રીટ તમારે ડ્રાય લેવાનું છે. તો એક આપણે નાનો આમ તો એક્ઝામ્પલ 1 મીટર ક્યુબના કોન્ક્રીટિંગ માટેની વાત કરીએ. ક્વોન્ટિટી ઓફ મટીરિયલ ફોર 1:1.5:3 સિમેન્ટ કોન્ક્રીટની આ વાત છે. તો 1 મીટર ક્યુબ આપણે વેટ કોન્ક્રીટ, આ એક બોક્સ છે, મારે કાસ્ટિંગ કરવાનું છે 1x1નું, 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનું બોક્સ છે. હાઇટ પણ એની 1 મીટર, એટલે 1 મીટર ક્યુબ મારે કાસ્ટિંગ કરવાનું છે. તો મારે ડ્રાય જ્યારે હું મટીરિયલ લઈશ ત્યારે એમાં 52% વધારો, એટલે 1.52 મારે લેવું પડે. તો આ જેમ પ્રમાણ છે 1:1.5:3, એ જેમ પ્રમાણનો પ્રપોઝનલનો હું ટોટલ કરી નાખું તો આ 1/4 સિમેન્ટ, 1.54 સેન્ડ ને 3/4 એગ્રીગેટ, એનો મેં ટોટલ કર્યો 5.5. નાવ એમાં સિમેન્ટ કેટલી આપણે કાલે વાત કરી હતી, આપણે સિમેન્ટ કરી હતી આ પ્રપોઝનલ ઉપર, તો 1/by ટોટલ એને મલ્ટીપ્લાય આ ક્વોન્ટિટી, ને આ આપણે વોલ્યુમ ઓફ સિમેન્ટ બેગ છે 0.035. આપણે કાલના લેક્ચરમાં જોઈ લીધું કઈ રીતે ડેન્સિટી અને કેજી પરથી આપણે આ વોલ્યુમ ગોતીએ. તો આને ડિવાઈડ બાય વોલ્યુમ કર્યું એટલે આપણને સિમેન્ટની બેગ મળી ગઈ. એવી જ રીતે સેન્ડમાં સિમિલર, બધાને આ સિમ્પલ પ્રોસેસ છે. સેન્ડનું જે 1.5 છે એને ડિવાઈડ બાય ટોટલ કરો ને આ જે આપણા વોલ્યુમ છે એ મલ્ટીપ્લાયમાં લઈ લો એટલે તમને સેન્ડ મળી જાય. ને એવી જ રીતે એગ્રીગેટ. પણ જીટીયુની અંદર આ ક્વેશ્ચન વારાઘડિયા પૂછાય છે. તો જનરલી આપણે 1 મીટર ક્યુબને એમાં જીટીયુમાં ક્વેશ્ચન એવો જોઈએ, ક્વોન્ટિટી ઓફ મટીરિયલ ફોર અહીંયા ગ્રેડ પણ લખેલો હોય 115, 120 કે M15, M20 કે M10 ગ્રેડ પણ લખેલો હોય. ખાલી એમ કીધું હોય રેટ એનાલિસિસ ફોર અ મટીરિયલ M50 ગ્રેડ કોન્ક્રીટ એમ પણ કીધું હોય. તો જ્યારે તમને આવો ક્વેશ્ચન જીટીયુમાં 4 માર્કનો પૂછાય ત્યારે જનરલી આપણે 10 મીટર ક્યુબની ક્વોન્ટિટી કરી, અહીંયા 10 મીટર ક્યુબ રિક્વાયર્ડ ફોર વેટ કરીને અહીંયા એનું આખું પ્રપોઝનલ કરીને સિમેન્ટ રેતી કપચી આપણે ગોતતા હોય છે. આપણે એક એક્ઝામ્પલ કરશું, હજી આના એક્ઝામ્પલ કરશું. આ તો એક બેઝિક કઈ રીતે કેલ્ક્યુલેશન થાય એની આ વાત છે. તો તમને ગ્રેડ પણ આવડવા જોઈએ. M20 ઇઝ ઇક્વલ ટુ 1:1.5:3, M15 1:2:4, M10 1:3:6. ઘણી વખત જીટીયુમાં ખાલી ગ્રેડ લખેલા હોય છે, જેમ પ્રમાણે ન આપે તો તમારે શું કરવું એવો ક્વેશ્ચન હવે ફાઇનલ યરના તમે સ્ટુડન્ટ છો તો થવો ન જોઈએ. નાવ આ કોન્ક્રીટની વાત હતી સિમ્પલ, ખાલી આપણે 1 મીટર ક્યુબે 1.52 લઈ આવવાનું છે એ યાદ રાખો એટલે આ તમારે કેલ્ક્યુલેશન થઈ જાય. 52%નો વધારો વેટમાંથી ડ્રાયમાં કન્વર્ટ કરવા માટે. નાવ હવે આપણે સેકન્ડ પ્લાસ્ટરની વાત કરીએ. તો ભાઈ પ્લાસ્ટર કરીએ ત્યારે સરફેસ અનઇવન હોય, કાંઈ એવું જરૂરી નથી કે એકદમ ઓળી બેજ હોય, સરફેસ અનઇવન આવવાની. તો જનરલી સરફેસ અનઇવન હોય તો 20 થી 30% પ્લાસ્ટરના મટીરિયલમાં વધારો કરવાનો હોય છે. અનઇવન સરફેસ હોય, કંઈ એક્ઝેક્ટ એવું જરૂરી નથી. કોર્નર હોય ઘણા તૂટી ગયેલા હોય તો એમાં તમારે પ્લાસ્ટરનું મટીરિયલ વધુ રિક્વાયર્ડ થવાનું છે. તો એમાં પણ પ્લાસ્ટરનો કંઈક તમારે વધારો કરવો પડશે. અને
સિમ્પલ છે, વેટનું આપણે ડ્રાયમાં કન્વર્ટ કરવા માટે પણ વધારો કરવો પડશે, એ 25%. તો જો તમારું પ્લાસ્ટર 12 થી 16 mm હોય, 12 થી 16 mm, તો એમાં તમારે 30%નો સરફેસ અનઇવનનો વધારો કરવાનો. જો પતલું પ્લાસ્ટર હોય તો સરફેસ અનઇવનમાં વધુ માલ વાપરવાનો. પતલું પ્લાસ્ટર કરો છો ત્યારે સરફેસ અનઇવન છે ત્યારે તમારે વધુ માલ વપરાવાનો છે, એટલે 30%નો વધારો કરવાનો. ને આ છે ડ્રાય, વેટ ટુ ડ્રાય કન્વર્ટ કરવા માટે 1.25. અને જ્યારે 18 થી 20 mmનું પ્લાસ્ટર છે, અનઇવન સરફેસ છે, પ્લાસ્ટર જાડું છે એટલે ઝાઝા ભાગે કવર થઈ જવાની અહીંયા વાત છે કે ભાઈ પ્લાસ્ટર જાડું જ છે, સરફેસ ભલે અનઇવન એટલે ઓલરેડી પ્લાસ્ટરની થિકનેસમાં એ કવર થઈ જાય છે અનઇવન સરફેસ મોટા ભાગની, તો એમાં પ્લાસ્ટરનો વધારો ખાલી 20%નો કરવાનો છે. ઓલા પતલા પ્લાસ્ટરમાં 30%, જાડા પ્લાસ્ટરમાં 20%, અને પાછું વેટ ટુ ડ્રાય કન્વર્ટ કરવા માટે 25%. તો આ બે ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. 12 mm થી 16 mm માં વેટ મોટર જે આવી, વેટ મોટર મલ્ટીપ્લાય 1.3 મલ્ટીપ્લાય 1.25, અને 18 થી 20 mm માં વેટ મોટર મલ્ટીપ્લાય 1.2 મલ્ટીપ્લાય 1.25. આ બે ઇક્વેશન તમે એક નોટ્સમાં લખી લ્યો છો. હું બધા ટોપિકના આવા ઇક્વેશન લખાવીશ રેટ એનાલિસિસમાં. હજી એક હમણાં ટોપિક લાવીશ, ઇમ્પોર્ટન્સ નોટ્સ ફોર રેટ એનાલિસિસ. એમાં બધા પ્રાઇસ પણ આવશે, આ બધા શોર્ટ ફોર્મ પણ આવશે, જે ઘણું બધું યુઝફુલ થશે રેટ એનાલિસિસ તમારે કેલ્ક્યુલેટ કરવા માટે. ના એક આપણે પ્લાસ્ટરનો એક્ઝામ્પલ લઈએ. material for the 100 meter square area and 12 mm thick plaster 1:4 cement મોટર છે કે ભાઈ એમાં કેટલું મટીરિયલ યુઝ થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે ક્વોન્ટિટી ડિફાઇન કરીએ છીએ, એમાં સિમેન્ટ રેતી કપચી કેટલી યુઝ થશે, સિમેન્ટ રેતી કેટલી યુઝ થશે, ત્યારે આપણે વોલ્યુમમાં કન્વર્ટ કરવો પડે એને. તો વોલ્યુમ ઓફ ધ વેટ મોટર ઇઝ ઇક્વલ ટુ એરિયા મલ્ટીપ્લાય થિકનેસ. આપણને 12 mm આપેલી છે એટલે મને કંઈક વોલ્યુમના ફોર્મમાં મળશે. આ વોલ્યુમમાં આ મીટર ક્યુબ આવશે, વોલ્યુમમાં ફોર્મમાં મળી ગયું. ના આ વોલ્યુમમાં 12 mm છે એટલે આપણું ઇક્વેશન જે છે એ ઇક્વેશન 1.2 જે આ વેટ મોટરની ક્વોન્ટિટી અહીંયા મેં પુટ કરી દીધી, મલ્ટીપ્લાય 1.3 શું છે તો કે ભાઈ અનઇવન સરફેસ માટેની એ વાત છે, 1.3 છે, ને 25% વેટ ટુ ડ્રાય માટે કન્વર્ટ કરવાવાળી વાત છે કે ભાઈ 25% વધારો કરવાનો, એટલે 2 આવ્યા. હવે 2 આવી ગયા, આપણું પ્રોપોઝનલ છે 1:5 1:4, તો ટોટલ થયા 5. તો 1/5 મલ્ટીપ્લાય આ આપણે જેમ ડ્રાય મોટરની ક્વોન્ટિટી આવી છે 2 કરી નાખ્યું એટલે કંઈક આપણને એરિયા મળ્યો, એ એરિયા વોલ્યુમ મળ્યો, એ વોલ્યુમ ડિવાઈડ બાય મેં સિમેન્ટની બેગનું એક વોલ્યુમ કર્યું એટલે મને નેટ બેગ મળી ગઈ. એવી જ રીતે સેન્ડ મળી ગઈ. બહુ સિમ્પલ સોબર, ખાલી આટલું તમે યાદ રાખો એટલે તમે કોઈ બી પ્લાસ્ટરની તમે સિમેન્ટ અને રેતી કેટલી યુઝ થશે એ તમને ખ્યાલ આવી જાય. અને કોન્ક્રીટિંગ કરો છો તો આ એક લાઈન આટલું તમારે યાદ રાખવાનું છે. આ 3 વસ્તુ આપણે પહેલું શીખા મેઝનરી વર્ક, એ મેઝનરી વર્ક ગઈકાલના લેક્ચરમાં શીખા, બી છે કોન્ક્રીટ વર્ક, અને સી છે પ્લાસ્ટરિંગ વર્ક. આ 3 બેઝિક ફંડામેન્ટલ છે રેટ એનાલિસિસમાં. તમને આ 3 વસ્તુ ખ્યાલ હોવી જોઈએ તો જ તમે આગળ એના દાખલા કરી શકો છો, તો જ તમે આગળ એનું બધું કમ્પ્લીટલી એનાલિસિસ કરીને તમે એક મીટર યુનિટ એરિયા પર, કોઈ બી મીટર ક્યુબ હોય કોન્ક્રીટ કે પ્લાસ્ટર હોય સ્ક્વેર મીટરમાં, એના એરિયા પર કેટલો ભાવ આવે છે એ તમે ગોતી શકો. ના હવે નેક્સ્ટ આપણે એના ઇમ્પોર્ટન્ટ જે કંઈ બી ફંડામેન્ટલ છે મેં લખાવાની તમને મેં આખી લખીશ ને તમને સમજાવીશ. એમાં હરેક વસ્તુના રેટ જે કરંટ હાલે છે બુકમાં તો બહુ જૂના છે. સિમેન્ટનો 250 રૂપિયા ભાવ લખેલો છે, તો બહુ બધો જૂનો છે. 2012માં મેં ચાલુ કર્યું ત્યારે 300 રૂપિયા ભાવ હતો કામ, આમાં તો 250 રૂપિયા. એટલે હું જે થોડા ઘણા મારી પાસે અપડેટેડ રેટ છે એ હું તમને લખાવીશ, અને એ આખો ઇમ્પોર્ટન્ટ નોટ્સ કરીને આપણે એક્ઝામ્પલ ઉપર ટ્રાન્સફર થશું. તો નાવ આપણે ઇમ્પોર્ટન્ટ નોટ્સ જોઈએ, પછી એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. નાવ રેટ એનાલિસિસના આ થોડા ઘણા શોર્ટકટ છે, ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, ને આ પ્રાઇસ છે. તો કોઈ બી તમે રેટ એનાલિસિસ બનાવો કે કરો, તમને આટલી વસ્તુ તો મિનિમમ ખબર હોવી જોઈએ, તો જ તમારું રેટ એનાલિસિસ સાચું પડે, અને તો જ તમે ઇઝીલી રેટ એનાલિસિસ કરી શકો. આ વન ઓફ ધ શોર્ટ ફોર્મ જે આપણે અત્યાર લગી જે રેટ એનાલિસિસમાં સ્ટડી કર્યું એના બધા શોર્ટ ફોર્મ છે, તમે તમારે આઈએમપી નોટ્સમાં પણ આ લખી શકો છો. ને આ પણ 2 પેજ તમે આ એક વસ્તુ લખી લો વ્યવસ્થિત રીતે, અને તમે આને રીડ કરો તો તમને રેટ એનાલિસિસનો જીટીયુનો કોઈ બી એક્ઝામ્પલ ઇઝીલી તમે ગણી શકો છો. ને ફ્યુચરમાં ઘણું બધું અમુક વસ્તુ હેલ્પફુલ છે આમાં. જીપીએસસીની એક્ઝામમાં અમુક ક્વેશ્ચન પૂછાય છે આ ક્વોન્ટિટીના રિલેટેડ કે ભાઈ કેટલા % ઇન્ક્રીઝ કરવું, તો તમે ઇઝીલી કરી શકો છો. તો
આ નોટ્સ બધા લોકો સરખી રીતે એની બુક્સમાં લખી લે. આપણે પહેલાં સમજી લઈએ. હું તમને આખું સમજાવી દઉં. આ બધી નોટ્સ છે અને આ બધા પ્રાઇઝીસ છે. નાવ નોટ્સમાં ફર્સ્ટ ઓફ ઓલ છે 1 મીટર ક્યુબ મેસનરી વર્કમાં 500 બ્રિક જોવે અને 0.33 મોટાર જોવે. મીટર ક્યુબ મોટર એ કઈ રીતે એવું બધાને ખ્યાલ છે. 1 મીટર ક્યુબનું બોક્સ લીધું, એમાં ઈંટનું વોલ્યુમ આપણે બહાર કાઢેલું ને પછી જે વૈધો મોટર એ વેટ મોટર છે એની અંદર હું ફ્રોગ એડ કર્યું ને એમાં પછી ડ્રાય કરવા માટે આપણે 25% બીજું એડ કર્યું એટલે 0.33 આવ્યું. કેમ આવ્યું? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આ બધાને આવડવું જોઈએ. 0.33 કેમ આવ્યું? આ 500 બ્રિક કેમ આવ્યું? સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ. તમને ગમે એ એક્ઝામ્પલ તમે રેટ એનાલિસિસનું સ્ટાર્ટ કરો એટલે આ વસ્તુ મોટી હોવી જોઈએ. 500 ઈંટ અને 0.33 મોટા, તો તમે એક્ઝામ્પલ ઇઝીલી કરી શકો છો. નાવ વોલ્યુમ ઓફ સિમેન્ટ બેગ 0.035 કઈ રીતે આવ્યું? તો આપણે છેલ્લા લેક્ચરમાં વાત થઈ હતી ડેન્સિટી ઉપરથી. ડેન્સિટી કરું માસ અપોન વોલ્યુમ. ડેન્સિટી આપણે 1430, 50 kg એક થેલીમાં આવે માસ, એટલે આપણને વોલ્યુમ મળી જાય. નાવ ડેન્સિટી ઓફ સ્ટીલ 7850 kg પર મીટર ક્યુબ. આ ડેન્સિટી યાદ રાખજો, કારણ કે આપણે પાસે વોલ્યુમ હશે, ડેન્સિટી હશે ને આપણે સ્ટીલનો માસ આ એક્ઝામ્પલમાં ગોતવું પડશે. એટલે લોકોને બધાને આ ડેન્સિટી ઓફ સ્ટીલ ખબર હોય છે. જનરલી બધી ટાઈપની ડેન્સિટી મારે ખ્યાલથી તમને સિટીમાં કન્સ્ટ્રક્શન ટેકનોલોજી કે મટિરિયલનો સબ્જેક્ટ જે કંઈ બી આવે બધી ટાઈપની મટિરિયલની ડેન્સિટી ભણવામાં આવી ગઈ છે. તો પણ રિમેમ્બર ન હોય તો જ્યાં હું આવે છે ત્યાં તમને કરાવું છું. નાવ 1 મીટર ક્યુબ વેટ કોન્ક્રીટમાં 1.52 મીટર ક્યુબ ડ્રાય કોન્ક્રીટ આવી. બધાને ખ્યાલ છે 52%નો વધારો. નાવ પ્લાસ્ટર છે 12 mm કે 16 mm હોય તો એનું ઇક્વેશન થાય છે મોટર મલ્ટીપ્લાય 1.3 મલ્ટીપ્લાય 1.25. આ 1.3 છે એ સરફેસ અનઇવન માટે છે અને આ છે 1.25 ડ્રાય કન્વર્ઝેશન. આ માટે ડિટેલનો વિડીયો તમે આપણે હજી હમણાં જ આની આગળ મેં ટોપિક કરાવ્યો છે એટલે તમને ડિટેલમાં મળી જશે કેમ આવ્યું, પણ એનું શોર્ટ ફોર્મ છે. ને પ્લાસ્ટર 18 થી 20 mm હોય તો 1 મોટર, જે મોટર વેટ મોટર આવ્યો એમાં 20%નો સરફેસનો વધારો અને 25%નો પાછો ડ્રાયનો વધારો, એટલે તમને ડાયરેક્ટ મોટર મળે. તમે એક્ઝામમાં ડાયરેક્ટ આ ઇક્વેશન યુઝ કરી શકો છો. ફટાફટ એક્ઝામ્પલ થાય, કંઈ લખવા બખવાનું ન થાય, ડાયરેક્ટ આ લખી નાખો ને આવું માથે લખી નાખો સરફેસને ડ્રાય, એટલે બસ ઓકે છે. મેસનરી વર્ક બાય મેસન. હવે આ છે તમારે રેટ એનાલિસિસમાં જ્યારે આપણે કરીએ ત્યારે આપણે રેટ એનાલિસિસ ક્યારે બને કે જ્યારે રેટ એનાલિસિસની અંદર મટિરિયલનો ભાવ આવી જાય, મજૂરી લાગી જાય, ટ્રાન્સપોર્ટેશન લાગી જાય, પાણીનો ચાર્જ આવી જાય ને કોન્ટ્રાક્ટરનો પ્રોફિટ થઈ જાય ને પછી જે ભાવ નીકળે છે ને આપણે રેટ એનાલિસિસ, જેમાં કોઈ બી કોન્ક્રીટિંગ વસ્તુમાં મજૂરી, કોન્ક્રીટનું મટિરિયલ, ટ્રાન્સપોર્ટેશન, પ્રોફિટ બધું બહાર કાઢી લે એટલે આપણને કોન્ક્રીટનું રેટ એનાલિસિસ મળે. તો રેટ એનાલિસિસ માટે મજૂરો કેટલા કેમ જોશે એ આપણને કઈ રીતે ખબર પડે, કેટલો મજૂર કયા દિવસનું કેટલું કામ કરી શકે એ આપણને ખબર હોવી જોઈએ. ફિલ્ડમાં જતા હોય તો એ સ્ટુડન્ટને ખ્યાલ હોય કે કોઈ બી કડીઓ છે એ 0.75 to 1 બ્રાસ જેટલું દિવસનું કામ કરી શકે. તો એને જ મેં કન્વર્ઝેશન કર્યા છે મીટર ક્યુબમાં. આપણે બ્રાસને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું પડે. બ્રાસ વન ઓફ ધ લોકલ લેંગ્વેજ ઓફ ધ ગુજરાત. એક બ્રાસ 3 રાશિમાં એમ અપાઈને 2 ડાયમેન્શનમાં જોઈ શકીએ અને 3 ડાયમેન્શનમાં જોઈ શકીએ. તો એને મેં મીટર ક્યુબમાં કન્વર્ટ કર્યું છે. આ તમને ઇઝીલી યાદ રહી શકે. એટલે મેસનરી વર્ક બાય મેસન ઇન અ ડે. કડિયા દ્વારા દિવસનું કેટલું ચણતર થાય તો કે ભાઈ 2 મીટર ક્યુબ જેટલું ચણતર થાય. આપણને કીધું હોય કે ડિફાઇન ધ રેટ એનાલિસિસ ઓફ ધ 10 મીટર ક્યુબ ધ બ્રિક વર્ક. તો 10 મીટર ક્યુબ છે એટલે ખબર પડી ગઈ આપણને કે એમાં 5 કડિયા જો એક કડિયો 2 મીટર ક્યુબનું કામ કરે. હવે ચણતર કામ હોય એટલે એક કડિયા નીચે એક ટોપલો ને એક દાડિયો, એક કડિયા નીચે એક બેલદાર ને એક દાડિયું, એટલે એક મેલ કુલી ને એક ફિમેલ કુલી દેવું પડે. મેલ કુલી છે એ મેસનરી વર્ક કરતી બ્રિક અંબાવે છે અને ફિમેલ કુલી છે એ જે આપણે મોટારનો જે માલ બનાવેલો છે એ તગારા ભરી ભરીને કડિયાને આપતો હોય છે. એટલે એક કડિયો હોય ત્યારે એની નીચે એક ફિમેલ કુલી અને એક મેલ કુલી હોય છે. એક તમારે મસ્ટ બી રિમેમ્બર. પ્લાસ્ટર વર્ક બાય અ મેસન ઇન અ ડે. પ્લાસ્ટર આપણે ખબર છે બધાને, મેઝરમેન્ટ તો સ્ક્વેરમાં થાય છે. તો કડિયો પ્લાસ્ટર વર્ક દિવસનું 10 મીટર સ્ક્વેર જેટલું કામ કરે છે, એનાથી વધુ કરી શકતો નથી. નાવ મેલ કુલી ફિમેલ કુલી ફોર અ કોન્ક્રીટિંગ ઇન અ ડે. ક્યાંય કોન્ક્રીટિંગ આપણે કોન્ક્રીટિંગનો સ્લેબ હોય, મિક્સર છે આપણી પાસે,
હવે મિક્સરમાંથી જે બહાર માલ નીકળો એ માલ બકડિયામાં ભરી ભરીને સ્લેબમાં ઠલવવા જાય છે, તો એ મેલ ને ફિમેલ કુલી છે એ દિવસની અંદર 1 મીટર ક્યુબ જેટલો કોન્ક્રીટનો માલ ઠલવી શકે છે બકડિયામાં ભરી ને સ્લેબમાં જે જગ્યાએ ઠલવાનો હોય ત્યાં ઠલવી શકે છે. નાવ એક્સકેવેશન બાય અ મેલ કુલી ઇન અ ડે, ખોદાણ કામ હોય તો 3 મીટર જેટલું ખોદાણ કામ કરી શકે છે. મેઝન કોન્ક્રીટિંગ પર ડે, કળિયો આપણે કોન્ક્રીટિંગ હોય છે ગમે સ્લેબ હોય તો આપણે કળિયો બોલાવીએ લેવલિંગ કરવા માટે, તો કળિયો દિવસનું લેવલિંગ કરવા માટે જો કોન્ક્રીટિંગમાં બોલાવીએ એ દિવસનું 3 થી 5 મીટર ક્યુબ સુધીનું લેવલિંગ કરી શકે છે. ઇફ હેન્ડ મિક્સિંગ ઓફ ધ કોન્ક્રીટ મેલ કુલી પર ડે 2 to 3 મીટર ક્યુબ, જો ઘણી જગ્યાએ આપણે સાદું કોન્ક્રીટ નીચે આપણે સીસી કરતા હોય ફૂટિંગ નીચે, અને ઘણી જગ્યાએ આપણે સીસી કરતા હોય તો આપણે મિક્સર ન બોલાવીએ, ઓછું કોન્ક્રીટિંગ હોય, ખોટે ખોટું હું મિક્સર હેન્ડ મિક્સિંગ કરીને આપણે કરીને, તો હેન્ડ મિક્સિંગ કરવા માટે પણ એક્સ્ટ્રા વર્ક ટૂંકમાં કુલીઝ જોશે. તો મેલ કુલી છે એ આપણે જનરલી 2 to 3 મીટર ક્યુબનું હેન્ડ મિક્સિંગ પર ડે કરી શકે છે. નાવ ભીસ્તી રિક્વાયર્ડ, હવે ભીસ્તી એટલે શું? વન ઓફ ધ મકાદમ જેવું થયું, સાઈડ ઉપર એ બેઠો રહે, નાનું મોટું કામ કર્યા કરે, પાણી છાંટ્યા કરે, ચોકીદારી કર્યા કરે, બધું કામ કરે, એને કહેવાય ભીસ્તી. એ જનરલી સાઈડ ઉપર કડિયા જેટલા રિક્વાયર્ડ થતા હોય એટલે હરેક વસ્તુમાં આપણે ભીસ્તીની અલગથી વેલ્યુ દેવી પડે, એટલે જેટલા કડિયા રિક્વાયર્ડ થતા એના ડિવાઈડ બાય 2 કરનો કરે તમને ભીસ્તીની વેલ્યુ મળી જાય. નાવ સ્લેબમાં આપણે જ્યારે 100 કિલો સ્ટીલ જોવે, સ્લેબની આપણે ક્વોન્ટિટી સ્ટીલ ગોતીએ, એમાં જ્યારે 100 કિલો સ્ટીલ હોય ત્યારે સામું 1 કિલો બાઇન્ડિંગ વાયર જોવે, એટલે 800 કિલો હોય તો 8 કિલો બાઇન્ડિંગ વાયર. બાઇન્ડિંગ વાયર એટલે આપણે બાંધીએ છીએ બધા સ્લેબના સળિયાને, એને બાઇન્ડિંગથી જે વાયરથી આપણે બાંધીએ પતલા સળિયાથી એને બાઇન્ડિંગ આપણે વાયર પણ કહેતા હોય, વાળો પણ કહેતા હોય, વોટેવર જે કહેતા હોય એના બાઇન્ડિંગ વાયર ટેકનિકલી કહેવાય. એ 1 kg જોઈએ. જો 750 kg સ્લેબનું સ્ટીલ હોય તો બાઇન્ડિંગ વાયર 8 kg જોવે, રાઉન્ડ અપ કરવાનું છે અહીંયા, કે ½ kg નથી લેવાનો. નાવ આપણે પ્રાઇઝની વાત કરીએ કે સિમેન્ટની આ મેં અત્યારે લોકલ જે હાલતા હોય અત્યારે 1-2 મહિનાના આસપાસના ડિફરન્ટના પ્રાઇસ છે જે લોકલી હાલે છે ભાવ, એ છે. તમારી બુકમાં ઘણા બધા ઓલ્ડ પ્રાઇસીસ લખેલા છે, જો અપડેટેડ રહ્યો તો સારું રહે. જનરલી જીટીયુ એમ જ કહે છે કે અપડેટેડ પ્રાઇસ લિસ્ટ તમે યુઝ કરો, લોકલ માર્કેટમાં સર્વે કરો. વન ઓફ ધ ટાસ્ક તમને આપેલો છે કે લોકલ માર્કેટમાં સર્વે કરો ને પ્રાઇસ તમે એડોપ્ટ કરો ને એ તમે પ્રાઇસ યુઝ કરો એસ્ટિમેટ રેટ એનાલિસિસ બનાવતી વખતે. બટ અત્યારે આપણે જે ઓનલાઈન ચાલી રહ્યું છે એમાં મે બી ફિઝિબલ છે નહીં, તો મેં અહીંયાથી અત્યારના 1-2 મહિનાના આસપાસના બધા રેટ છે. નાવ સિમેન્ટની બેગ, એક બેગનો ભાવ 350 રૂપિયા છે. સેન્ડ 1 મીટર ક્યુબનો ભાવ 800 રૂપિયા. એગ્રીગેટ 1 મીટર ક્યુબનો ભાવ 1000 રૂપિયા છે. સ્ટીલનો ભાવ 60 રૂપિયા પર કેજી છે. મિસ્ત્રી વન ઓફ ધ સ્કિલ્ડ કડિયો, કડિયામાં પણ એમ કહેવાય કે ભાઈ એક્સપર્ટ, ટાઇલ્સનો એક્સપર્ટ આવે, પ્લાસ્ટરનો એક્સપર્ટ આવે, તો એ આવે તો 800 રૂપિયા પર ડે. એટલે રેગ્યુલર કડિયો આપણે 700 રૂપિયામાં આવતો હોય છે. રેગ્યુલર બેલદાર મેલ કુલી 400 રૂપિયામાં આવે. રેગ્યુલર દાળિયું ફિમેલ કુલી 350 રૂપિયામાં આવે. ભીસ્તી મેં તમને વાત કરી હતી ભીસ્તીની, એનો પર ડે 350 રૂપિયા છે. અને સનરાઈઝ એ 50 રૂપિયા, એટલે એક્સ્ટ્રા ખર્ચો. નાવ આપણે કોન્ક્રીટ મિક્સર યુઝ કરતા હોય તો કોન્ક્રીટ મિક્સર સાઈડ ઉપર આપણે ભાડા ઉપરથી લઈ આવતા હોય તો એનું ભાડું છે પર ડેનું 1500 રૂપિયા. અને એવી જ રીતે આપણે કોન્ક્રીટિંગ કરતા હોય વાઇબ્રેટર પણ લઈ આવે તો એનું ભાડું છે 500 રૂપિયા પર ડે. નાવ લેબર ફોર મિક્સિંગ, ટ્રાન્સપોર્ટિંગ એન્ડ પ્લેસિંગ કોન્ક્રીટ ઇન્ક્લુડિંગ ક્યોરિંગ. ઘણી બધી જગ્યાએ આપણે ઉધડું કામ કરતા હોય, આ કાંઈ લેબર બેબર ન કર્યા હોય, આપણે ડાયરેક્ટ કે ભાઈ હું કોન્ક્રીટ બનાવે એને પ્લેસિંગ એ કરી દે, ક્યોરિંગ એ કરી દે, બધું કરી દે, તો ઉધડો ભાવ 500 રૂપિયા પર મીટર ક્યુબનો છે કોન્ક્રીટિંગનો. લેબર ફોર બેન્ડિંગ, કટિંગ, પ્લેસિંગ, રેન્ફોર્સમેન્ટ સ્ટીલ, કે જે સેન્ટિંગમાં ખાલી સ્ટીલનું કામ કરે છે. સ્ટીલ પાટિયા નથી મારતા, ખાલી સ્ટીલનું કટિંગ કરે, એને જે જગ્યાએ રાખવું હોય યોગ્ય ડિઝાઇન મુજબ રાખી દે, તો એનું લેબર ભાડું 5 રૂપિયા પર કેજી. જેટલું સ્ટીલ છે એ જોખી લેવાનું, એને ગુણ્યા 5 રૂપિયા કરી નાખવાનું, એની કોસ્ટ થઈ ગઈ. લેબર ફોર સેન્ટરિંગ અને શટરિંગ, જે પાટિયા મારે એ પાટિયા કોન્ક્રીટિંગ કરતાં પહેલાં પાટિયા જે મારે એ પાટિયા તો કોન્ક્રીટિંગ હોય ને જેટલું થવાનું છે એને ગુણ્યા 500 કરી નાખો, 500 ગુણ્યા મીટર ક્યુબ કરી નાખો, એટલે મિક્સિંગ અને પાટિયા મારવાનો ભાવ બે સિમિલર થયો. સ્ટીલ ઇન સ્લેબ, આ જનરલી કેટલું સ્ટીલ સ્લેબમાં આપણે કાંઈ સ્લેબની ડિઝાઇન કરવા બેસવાના નથી,
તો આપણે એક એવું એઝ્યુમ કરી લઈએ છીએ કે ભાઈ સ્લેબની અંદર 1% હું સ્ટીલ નાખીશ એના વોલ્યુમના 1%, અને કોલમ અને બીમ હોય એના પણ વોલ્યુમના 2% હું એની અંદર સ્ટીલ નાખીશ. વોલ્યુમના 2% હું લઈ લઈશ ને પછી ડેન્સિટી યારે મલ્ટીપ્લાય કરી નાખીશ એટલે મને એનું કેજી મળી જશે, જે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. આટલી વસ્તુ તમને રેટ એનાલિસિસના આપણે એક્ઝામ્પલ કરતાં પહેલાં આ ભાવ ને આ લેબર કેટલું કામ કરી શકે એ આવડવું જોવે. તો આપણે એક્ઝામ્પલ ઇઝીલી તમે કોઈ બી એક્ઝામ્પલ, આમાં 4 ટાઈપના જ એક્ઝામ્પલ આવે છે. એક છે મેઝનરી વર્ક, એક છે પ્લાસ્ટર વર્ક, એક છે સીસી સિમેન્ટ કોન્ક્રીટ વર્ક એન્ડ એક છે આરસીસી વર્ક. આ 4 ટાઈપના જ એક્ઝામ્પલ આવે છે. આ 4 સિવાય બીજો એક એક્ઝામ્પલ કોઈ દી જીટીયુમાં પૂછાતો નથી ને આ 4 જ મોસ્ટ આઈએમપી ને મોસ્ટ ટૂંકમાં ડિફિકલ્ટ એક્ઝામ્પલ રેટ એનાલિસિસને કહી શકાય, પણ એવા પણ ડિફિકલ્ટ નથી કે આપણે એમ કહી શકીએ કે નો કરાય. બહુ ઇઝી છે, ઇઝીલી માર્ક ગેઇન કરી શકીએ એવું આ ચેપ્ટર છે ને ઇઝીમાં ઇઝી ચેપ્ટર કહી શકીએ એસ્ટિમેટમાં. એ યાદ છે ખાલી આ 2 વસ્તુ તમે મેં લખેલી છે આટલી તમારે યાદ રાખી લેવાની છે, રેટ એનાલિસિસ થઈ જશે. નાવ નેક્સ્ટ લેક્ચરથી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું. બધા એક્ઝામ્પલ મેં બી એક લેક્ચરમાં જ કરાવી દઈશ કારણ કે મિડ સેમમાં હવે આવી જાય છે, તો મિડ સેમમાં આપણું આ રેટ એનાલિસિસ ચેપ્ટર આખું છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. થેન્ક યુ વેરી મચ.